ડભોઈ પંથકમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે દેવ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂરના પાણી ગામોમાં ફરી વળતા રાજલી ક્રોસિંગથી બનૈયા જતો મુખ્ય માર્ગ 2 કિલોમીટર સુધી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। માર્ગો જળમગ્ન બનતા બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા હતા। ગામોનો સંપર્ક કપાઈ જતા અને ઘરો સુધી પાણી પહોંચી જતા સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી હાલ ઉફાન પર છે, ત્યારે વાઘોડિયા દેવ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યા છે। અત્યારે હાલ બનૈયા ગામ છે તેનો સંપર્ક તૂટ્યો છે। હાલ બનૈયા ગામના લોકો છે તે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। હાલના જે દ્રશ્યો છે, આજે રોડ બતાવી રહ્યો છું, જે રોડ છે તે એ પ્રકારે આ રોડ ઉપર જે પાણી ભરાયા છે, જે દ્રશ્યોમાં હાલ દેખાઈ રહ્યું છે, બનૈયા ગામનો 2 કિલોમીટર સુધીનો આ જે રોડ છે, મેન મુખ્ય માર્ગ, તે પાણીમાં હાલ ગરકાવ થયો છે। વાત મહત્વની એ છે કે અહીંયા જે રીતે નદીના જે પૂર આવ્યા છે, પાણી આવ્યા છે, જેને કારણે બનિયાના લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। ભારે વરસાદ ગ્રાઉન્ડ ઝીરો અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। અંગુઠણથી રાજલી જવાનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા ઉપરવાસમાં ભારે વરસાદથી આ ઢાઢર નદીના ઉફાન પર છે, ત્યારે ડભોઈમાં અનેક રોડ રસ્તાઓ, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। જે દ્રશ્યો આપ દેખી રહ્યા છો તે રાજલીથી અંગુઠણ જવાનો આ મુખ્ય માર્ગ કહેવાય છે। તેના પર ઢાઢર નદીના પાણી હાલ ફરી વળ્યા છે। અત્યારે હાલ તંત્ર પણ કામે લાગ્યું છે। તંત્ર પણ અહીંયા મુખ્ય માર્ગ જે છે તે બંધ કરી દીધો છે। પોલીસની ગાડી પણ અહીંયા હાજર છે, તેમજ હોમગાર્ડ જવાનો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે કે આ માર્ગ પર કોઈ જઈ ના શકે અને પોતાના જીવના જોખમે અહીંયા કોઈ પણ સાહસ ના કરી શકે। અહીંયા આપણી સાથે કેટલાક ગ્રામજનો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, કેટલા વર્ષોથી આ સમસ્યા છે ને? દર વર્ષે આ સમસ્યા થાય છે। રાજલી અંગુઠણનો રસ્તો દર વર્ષે બંધ થઈ જાય છે અને ધંધા રોજગાર ઠપ થઈ જાય છે। દર વર્ષે આટલું પાણી આવી જ જાય છે નદીનું। કઈ કઈ નદીઓનું પાણી આવે છે? ઢાઢર નદીનું, દેવ ડેમનું। તો શું પરિસ્થિતિનું નિર્માણ થયું? આ જ પરિસ્થિતિ, તમારે જવું હોય તો ટ્રેક્ટર કાં તો નાવડીમાં જ જવું પડે, અને ટ્રેક્ટર વધારે પાણી હોય તો નાવડીમાં જવું પડે, ટ્રેક્ટર બી ના ચાલે। અત્યારે ગામના લોકો બધા ઘરમાં પુરાયેલા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।